નમસ્કાર, પોડકાસ્ટ સિરીઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ખ્યાતિ. એ બાળકો એ આવતીકાલના આ દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે, તો એનાથી રૂડુ સુશાસનનું એક્ઝામ્પલ કોઈ હોઈ જ ના શકે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના આ સ્વસ્થ બાળપણથી લઈને સશક્ત ગુજરાત સુધીની સફર છે. વિકસિત ભારતની જે પરિકલ્પના માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ખુદનું એક વિઝન છે કે ભાઈ પઢાઈ બી અને પોષણ બી. આવનારા સમયમાં શું ખાસ વિચાર ભવિષ્યની યોજના છે? માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ કુપોષણનો જે વિષય છે એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે હવેનું ગુજરાત જે છે એમાં કોઈ પણ બાળક એ કુપોષિત ના રહેવું જોઈએ. અને બાળકોની વાત આવે ત્યારે મજબૂત શિક્ષણ એટલે મજબૂત ભારતનું ભવિષ્ય. માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતે સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. પોષણ સાથે પઢાઈ આ વિચારને સાકાર કરીને ગુજરાત રાજ્યના તમામ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક નવી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના આ સ્વસ્થ બાળપણથી લઈને સશક્ત ગુજરાત સુધીની સફર છે, માત્ર યોજના નથી. તો ચાલો આ યોજના વિશે આજે વાત કરીશું. અને વાત કરવા માટે અમારી સાથે છે શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો યોજના વિશે વાત કરીએ તે પહેલા શિક્ષણ, તે વિશે આપનો શું વિચાર છે? વન લાઇનમાં હું આપને કહું હમ. તો વિકસિત ભારતની જે પરિકલ્પના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેવી રહ્યા છે, ત્યારે વિકસિત ભારતના ઘડનારા અને ઘડતર આપણે જેનું કરી રહ્યા છીએ એ બાળકો. અને બાળકોની વાત આવે ત્યારે મજબૂત શિક્ષણ એટલે મજબૂત ભારતનું ભવિષ્ય. જી, આપે ખૂબ સુંદર વાત કરી છે. જો વાત કરીએ 25 ડિસેમ્બરની, જેને સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સુશાસન દિવસ અને આ યોજનાને સાથે શું લિંકઅપ કરે છે? સુશાસનનો અર્થ જ્યાં સુધી હું સમજી શકી છું ત્યાં સુધી સંવેદનશીલતા અને સાથે સાથે જનકેન્દ્રિત શાસન, આ બંને મળીને જ્યારે સુશાસન બનતું હોય અને એમાં પણ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ જ્યારે દેશ ઉજવણી કરી રહ્યો હોય ત્યારે એમના જન્મદિવસને 25મી ડિસેમ્બરને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. એટલે ગુડ ગવર્નન્સના માધ્યમથી ગુજરાત સરકાર પણ ક્યાંક ભારત દેશનું જે ભવિષ્ય છે એ બાળકો છે જે આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે, તો એ બાળકોના પોષણમાં અને શિક્ષણમાં જ્યારે નિવેશ કરતું હોય ત્યારે સમગ્ર દેશની જે એક સમૃદ્ધિ કહી શકાય એ આપણા બાળકો છે. ત્યારે દેશની સમૃદ્ધિમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ તો એનાથી રૂડુ સુશાસનનું એક્ઝામ્પલ કોઈ હોઈ જ ના શકે કે બાળકો એ આવતીકાલના દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે. મજબૂત ભારતના ભવિષ્ય માટે પોષણ કેટલું મહત્વ છે? ઇન્ડીડ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત. અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે શિક્ષણની સાથે સાથે પોષણ ઉપર પણ જે ભાર મૂકવામાં આવ્યો છે અને એના આધારે જ જે જન્મ થયો એ પીએમ પોષણ યોજનાનો જન્મ થયો અને એનું અમલીકરણ થયું. અને એની સાથે સાથે જ્યારે બાળકોને મધ્યાહન ભોજનને ગરમા ગરમ જમવાનું મળતું હતું, પણ કંઈક આપણને એવું લાગે ને આપણે ઘણી વખત સાંભળતા પણ હોઈએ કે બ્રેકફાસ્ટ એટલે કે સવારનું મીલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મીલ હોતું હોય છે. અને બાળકો માટે જ્યારે એમને આખા દિવસ ફિઝિકલ અને મેન્ટલ એક્ટિવિટીઝમાંથી પસાર થવું હોય ત્યારે આ પ્રકારનું આયોજન અને એના જન્મ થયો ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી સીએમ અલ્પાહાર યોજના, કે જેમાં ગરમા ગરમ ભોજનની સાથે સાથે બાળકોને સવારે ગરમા ગરમ નાસ્તો પણ મળે. એટલે આખો દિવસ એમનો થ્રુ આઉટ વિથ એનર્જી, વિથ એક્ટિવ એમનું માઇન્ડસેટ એ ક્યાંક આપણે જનરેટ કરી શકીએ, બિલ્ડ કરી શકીએ. એ માટે આ એક કન્સેપ્ટ જે ખૂબ ટચી કન્સેપ્ટ છે. કહેવાય ને 3 મિલમાં સૌથી ફર્સ્ટ મિલ આપણું જે છે એ ખૂબ મહત્વનું હોય છે ને એના પર ભાર મુકાયો છે. એટલે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહે છે? ખાસ કરીને મેં જેમ કીધું એમ કે બાળકોને ગરમા ગરમ ભોજન મળે એની સાથે સાથે સવારે ગરમા ગરમ નાસ્તો પણ મળવો જોઈએ. અને ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખૂબ જ સંવેદનશીલ છે. એટલે એમને બાળકોના ભવિષ્ય માટે થઈ અને એક આ ખૂબ સારો નિર્ણય લીધો અને સવારનો ગરમા ગરમ નાસ્તો. અને કોઈ પણ બાળક ભૂખ્યું ભણવા ના બેસે. ખૂબ સુંદર વાત મને જે લાગી છે, બાળક ભૂખ્યું ભણવા ન બેસે, એ ખૂબ સુંદર વાત આપે કરી છે. અને ખાસ કરીને આ યોજનાનો હવે રાજ્યના કેટલા વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચી રહ્યો છે? અત્યારે હું વાત કરું તો પહેલા તો પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન અંતર્ગત બાલવાટિકાથી લઈ 1 થી 8 ધોરણ સુધીની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકોને લાભ મળે છે. તો 32,000 શાળાઓમાં 40 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન અને સાથે સાથે સીએમ અલ્પાહાર યોજના છે એનો પણ લાભ લે છે.
અલ્પાહાર યોજના જે શરૂ કરવામાં આવી છે એમાં કયા પૌષ્ટિક આહાર આપવામાં આવે છે? મેન્યુ એવી રીતના પ્રિપેર કરવામાં આવ્યું છે કે જેમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય, એમાં એમનું મેન્ટલ ફિઝિકલ ફિટનેસ પણ જળવાય. કેમ કે આજનું બાળક છે, આવતીકાલનું દેશનું ભવિષ્ય છે. ત્યારે ખાસ એમના પોષણનો ખ્યાલ રાખીને એમને સુખડી કહી શકાય, આપણે મિક્સ કઠોળ કહી શકાય, પછી ચણા ચાટ જે બાળકોને ચટપટું ભાવતું હોય તો એ બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અને સાથે મિલેટ આપણા જે શ્રીયન છે એને પણ આમાં આપણે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તમારી સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે એવું લાગી રહ્યું છે કે તમારું આની અંદર 100 એન્ડ નહીં પરંતુ 1000% અત્યારે ઇન્વોલ્વમેન્ટ છે. આ યોજનાના ઉદ્દેશ્ય વિશે જ્યારે આપણે વાત કરી છે, મેઇન એ છે કે એની વિશેષતાઓ શું છે હવે આ યોજના? ખાસ કરીને જે એક આપણે કુપોષણની અત્યારે વાત કરતા હોઈએ હા. ત્યારે કુપોષણમાંથી સુપોષિત કરવા માટે જે એનર્જી રિક્વાયરમેન્ટ હોય છે, એમના ડે ટુ ડે મેન્યુમાં પ્રોટીન કેટલું હોવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ કેટલા હોવા જોઈએ, વાઇટામિન્સ કેટલા હોવા જોઈએ, મિનરલ્સ કેટલા હોવા જોઈએ, જે 5 ફિગર્સની આપણે વાત કરતા હોઈએ એ સંપૂર્ણપણે એનું એનાલિસિસ કરી અને લગભગ 220 કિલો કેલરી અને 6 ગ્રામ પ્રોટીન દરેક બાળકને મળી રહે એ પ્રકારનું મેન્યુ જે છે એ આખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શારીરિક વિકાસ થાય અને કુપોષિતમાંથી સુપોષિત તરફ આપણે વધારે મજબૂતાઈથી આગળ વધી શકીએ. સુપોષિત કરવા માટે જે ખૂબ સુંદર રીતે આ જે ડાયટ પ્લાન કરવામાં આવે છે અને એક એવા બાળકો કે જેમને શાળાએ લઈ આવવા માટેનું પણ એ કહી શકાય કે નવી યોજના એમના માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ યોજનાનું જે એક આપણે રિઝલ્ટ જોઈએ હમ. તો ખાસ કરીને બાળકોની હાજરીમાં વધારો થાય. એક બાળકોને એક્સાઇટમેન્ટ હોય કે સવારના હું સ્કૂલે જઈશ એટલે મને ગરમા ગરમ નાસ્તો મળશે, તો એમનો શાળાનો પ્રવેશ કે ભાઈ એનરોલમેન્ટ એમનું વધારે થઈ ગયું છે. ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે ને કે સાયન્ટિફિકલી પ્રૂવન થયેલી બાબત પણ એ છે કે જો તમે સવારે પાવર પેક્ડ બ્રેકફાસ્ટ લ્યો છો તો તમારો આખો દિવસ એક્સાઇટમેન્ટ, એનર્જી અને જે કામ તમે કરવા માંગો છો એમાં ખૂબ ફોકસ સાથે કરી શકો છો. તો બાળકોનું જે એક એજ્યુકેશનનો ગ્રાફ, એમને ભણવામાં ઇન્ટરેસ્ટ એ બી જનરેટ થયેલો છે. અને મેઇન જે આપણો ફોકસ છે કે કુપોષણમાંથી આપણે સુપોષણ તરફ આગળ વધીએ, તો એમાં અને ડ્રોપ આઉટ રેશિયો આ બે પેરેલલ ચાલતી બાબતો છે. એમાં ક્યાંક ઘટાડો થવો અને સુપોષણમાં વધારો થવો. તો આ એક મ્યુચ્યુઅલ જે ફંક્શન છે એને આપણે વધારે સારી રીતના ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા છીએ. ઓકે. મધ્યાહન ભોજન અને જે અલ્પાહાર છે એટલે કે જે સવારે પૌષ્ટિક આહાર આપવાનો છે એ સમય કેવી રીતે નક્કી? સવારે જેમ કે શાળાની આપણે આખું વિગત જોઈએ તો સવારે જ્યારે બાળક આવે છે ત્યારે એને સૌથી પહેલા જે જરૂર હોય છે એ છે અલ્પાહાર યોજનાની. આપણે ઘરમાં જ વાત કરી લઈએ કે સવારે ઉઠીએ એટલે આપણને બ્રેકફાસ્ટ જોઈએ. ધેન ઓનવર્ડ્સ પછી એમનો શાળાનો થોડા સમય પછી એમને મધ્યાહન ભોજનનો લાભ આપવામાં આવે. અને મેં તો પોતે ટેસ્ટ કરેલું છે. તો જ્યારે તમે વાત કરી છે ખૂબ સુંદર આ વાત મને લાગી છે ત્યારે મને એ પૂછવાનું પણ મન થાય કે જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો, ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે વાત કરી, હવે તો મંત્રી બન્યા પછીની જવાબદારીમાં જે વધારો થયો છે, શું અનુભવ્યું છે તમે લોકો સાથે, ખાસ કરીને બાળકો સાથે? સી ગવર્મેન્ટ સ્કૂલ્સ ઉપર લોકોને ખૂબ બધી આશાઓ હોય છે. બાળકનું જ્યારે ભવિષ્ય નિર્ધારિત થતું હોય ત્યારે દરેક માતા પિતા એઝ એ પેરેન્ટ મારી પણ ક્યાંક એ જ અપેક્ષા હોય સિસ્ટમ પાસેથી કે મારું બાળકનું એક હોલિસ્ટિક વેમાં એનું ડેવલપમેન્ટ થાય, એનો માનસિક વિકાસ, શારીરિક વિકાસ અને એ પોતે એ મુકામ ઉપર પહોંચે કે ત્યાં એને કટિબદ્ધતા સાથે શું કરવું છે, આ દેશના વિકાસમાં પોતે શું કોન્ટ્રીબ્યુટ કરીએ, એ પ્રકારની ભાવના જે એક આપણે વિચારતા હોઈએ ત્યારે સર્વાંગી વિકાસ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતો હોય ત્યારે ડિપાર્ટમેન્ટ તરફથી, શિક્ષકગણ તરફથી જે રીતના એમને પ્રોત્સાહન આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું આપને વાત કરું કે બરોડાની એક એવી શાળા છે કે જ્યાં ગવર્મેન્ટ સ્કૂલમાં બાળકોને એનરોલ કરવા માટે 2 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે. તો આ પ્રકારની શાળા વ્યવસ્થા સાથે સાથે આપણે રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ અત્યારે ઘણી બધી સ્કીમ્સ, ચાહે એ નમો લક્ષ્મી યોજના હોય, નમો સરસ્વતી યોજના હોય, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના હોય, જ્ઞાન સહાય યોજના હોય, તો આ પ્રકારની યોજનાથી દીકરીઓના ભણતરમાં વધારો થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને એક સર્વાંગી વિકાસ જે હોલિસ્ટિક અપ્રોચ સાથે આપણી ભારતીય પરંપરા છે એને આપણે વધારે નર્ચર કરી અને બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીએ એ પ્રકારે એક ડિપાર્ટમેન્ટની અત્યારે રિસ્પોન્સિબિલિટી છે અને એમાં ખૂબ સરસ કામ વિભાગ તરફથી થઈ રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ અને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ આ ત્રણેય મ્યુચ્યુઅલી જ્યારે કનેક્ટેડ હોય ત્યારે અમારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે. જ્યારે આપણે સર્વાંગી વિકાસની વાત કરતા હોઈએ ત્યારે કુપોષણમાંથી એમને કેવી રીતના સુપોષિત તરફ લઈ જવા, એમાં તમારી મેન્ટલ અવેરનેસ આવી જાય, એક જાગૃતતા ખૂબ મોટું પેરામીટર છે. ત્યારે આપણે ખૂબ સરસ રીતે એમાં અગ્રેસર રીતે આગળ વધી શકીએ. અને આ સાથે જ જે રીતે ઘણી બધી જે તમે હમણાં કન્યાને લગતી જે યોજનાઓની વાત કરી એના થકી એવું છે કે દીકરી બચાવો દીકરી પઢાઓની સાથે જે સમાન દર હવે મળ્યો છે કે ઘણીવાર ઘરમાં પણ એવું થતું કે દીકરો છે તો એને 2 બદામ વધારે આપો, દીકરીને નહીં, પણ હવે એ શાળામાં મળી જશે.
બિલકુલ, બિલકુલ. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ખુદનું એક વિઝન છે કે ભાઈ પઢાઈ બી અને પોષણ બી. કે એને સંયુક્ત રીતે આપણે કેવી રીતના અચીવ કરી શકીએ. બાળક શાળાએ આવે છે તો એક ભણતરના ભાર સાથે નહીં, પણ મુક્ત મને એનો વિકાસ થઈ શકે. એ પોતાની આવડત, કૌશલ્ય અને એનામાં જે એક ટેલેન્ટ છે, દરેક ઇન્ડિવિજ્યુઅલ બાળકમાં ખુદની એક પોતાની આઈડેન્ટિટી છે. એ આઈડેન્ટિટીને વિભાગ દ્વારા કેવી રીતના નર્ચર કરવામાં આવે અને સાથે એમનો શારીરિક વિકાસ તો ખરો, માનસિક વિકાસ તો ખરો. એ સ્પોર્ટ્સમાં સારું કરી શકે, એ આર્ટમાં સારું કરી શકે, એ સાયન્સ એન્ડ ટેકમાં સારું કરી શકે. તો એના માટેનું પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરવામાં આવે વિભાગ તરફથી. આપશે ખૂબ સુંદર વાત કરી છે. જ્યારે સુપોષિત ભારત જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં શું ખાસ વિચાર અને ભવિષ્યની યોજના રહેશે? આ દેશના સશક્ત વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર જ્યારે વિકસિત ગુજરાત બનવા તરફ આગળ વધી રહી હોય તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યા છીએ અને સાહેબે ખુદ પોતે જે બાબતે ચિંતા વ્યક્ત કરેલી છે કે ગુજરાતમાં કોઈ પણ બાળક કુપોષિત ના રહેવું જોઈએ. હમણાં જ અમારી વલસાડમાં ચિંતન શિબિર હતી ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ કુપોષણનો જે વિષય છે એના ઉપર ખૂબ ભારપૂર્વક ગંભીરતાપૂર્વક દરેક મંત્રાલય જે લાગુ પડતા વિભાગો છે એમને ખાસ કરીને એ બાબત ઉપર ભાર મૂક્યો છે કે હવેનું ગુજરાત જે છે એમાં કોઈ પણ બાળક એ કુપોષિત ના રહેવું જોઈએ. ખૂબ સુંદર. સર્વાંગી વિકાસ માટે પોષણ સાથે પઢાઈ આ એક જે સુવિચાર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આ યોજના માટેનું બજેટ કેટલું ફાળવવામાં આવી રહ્યું છે? 2025-26ની હું વાત કરું તો લગભગ 617.67 કરોડ રૂપિયાનું બજેટ આપણે આ યોજના માટે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને આ બજેટ બાળકોના ભવિષ્યને પોષણક્ષમ આહાર, શિક્ષણ અને ખાસ કરીને વિકસિત ભારતની જે આપણી પરિકલ્પના છે એના માટે આપણે મજબૂતી પ્રદાન કરશે એ નિર્ધાર સાથે આટલું બજેટ આપણે આપ્યું છે. ખૂબ સુંદર વાત આપણે કરી છે. પઢાઈ સાથે પોષણ આ એક કન્સેપ્ટ જ અત્યારે જે જોવા જઈએ છે જે આવનારા સમયની અંદર જે રીતે કુપોષિતમાંથી સુપોષિત કઈ રીતે થવું તે તરફ લઈ જાય છે. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આ ખૂબ સુંદર માહિતી આપી તે. તો બસ આવી જ યોજનાઓ થકી ગુજરાત સરકાર સુદૃઢ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે. આવનારા સમયની અંદર તમામ ગુજરાતના બાળકો સુપોષિત થાય તે નિશ્ચિત છે. તો ફરી મળીશું આવા જ એક વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.